ચેપ્ટર 7 નવ સંન્યાસની શરૂઆત. પર્વતો અને સાગરના કિનારા ઉપર શિબિર લેવાના એ સમયમાં 28 સપ્ટેમ્બર 1970ના મનાલીમાં ઓશોએ નવ સંન્યાસની શરૂઆત કરતા પહેલાં 21 શિષ્યોને દીક્ષિત કર્યા. આની સાથે એમના નવા કાર્યનું નવું ચરણ શરૂ થયું. અત્યાર સુધી ઓશોની વિચાર ક્રાંતિ લાખો માણસોને અભિવશ કરી ચૂકી હતી. જ્યાં જ્યાં ઓશોની સભાઓ થતી હતી ત્યાં 50,000થી 1 લાખ લોકોને સાંભળવા ભેગા થઈ જતા હતા. ભારતની કોઈ એવી રાજનીતિ, કોઈ સામાજિક સમસ્યા નહીં હોય જેની ઉપર ઓશોની દ્રષ્ટિ જ ન પડી હોય અને આધ્યાત્મના હીરાઓને તરાશી રહ્યા હતા. પ્રકાશમય વાણીના તેજથી લાખો લોકો ફક્ત વૈચારિક તલ ઉપર ઓશો સાથે જોડાયેલા હતા. નવ સંન્યાસની શરૂઆત પછી હવે એનો છૂટા પડવાનો સમય આવી ગયો હતો. હવે ઓશોની આસપાસ જે લોકો ભેગા થઈ રહ્યા હતા તે સાધક જ હતા. એવા લોકો હતા જે આત્મરૂપાંતરણ માટે ભેગા થઈ રહ્યા હતા. ઓશો એ હવે સાર્વજનિક સભાઓ સંબોધવી બંધ કરી દીધી હતી અને ફક્ત આ જ સાધકો ઉપર ઊંડું કાર્ય કરવા લાગ્યા હતા. આની સાથે સંન્યાસની જૂની ધારણાઓ છિન્ન ભિન્ન થઈ ગઈ અને સંન્યાસને એક નવો અર્થ મળ્યો. હું સંન્યાસીને સંસાર સાથે જોડવા માંગુ છું. હું એવા સંન્યાસી જોવા માંગુ છું જે દુકાન ઉપર બેઠા હોય, ખેતરમાં કામ કરતો હોય, ઓફિસમાં કામ કરતો હોય, ખેતરમાં મહેનત પણ કરતો હોય, જે જિંદગીની પૂરી સઘનતામાં ઊભો હોય, હારી ન ગયો હોય, ભાગેડું ન હોય, પલાયન ન થતો હોય, જિંદગીની સઘન બજારમાં ઊભો હોય, ભીડમાં અવાજોમાં ઊભો હોય અને છતાંય પણ સંન્યાસી હોય.